નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એકવાર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે ભર ઉનાળે જામશે ફરી એકવાર વરસાદી સિસ્ટમ અને મિત્રો એવું લાગી રહ્યું છે કે ઉનાળાના સમયગાળા દરમિયાન ગુજરાત સાથે ભારતના અનેક રાજ્યોની અંદર જોવા મળશે કમોસમી વરસાદી રાઉન્ડ। કારણ કે મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર આ મિત્રો એક ચક્રવાત, ખૂંખાર ચક્રવાત બનતું જોવા મળી રહ્યું છે। મિત્રો, આ વરસાદી સિસ્ટમ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ જે વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ ગઈ છે। વાવાઝોડું બનવાની સાથે મિત્રો અત્યારે વાતાવરણમાં પણ અત્યારે મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। મિત્રો, આજે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર જોવા મળશે એક વરસાદી રાઉન્ડ સાથે મિત્રો અત્યારે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ થતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો આ માર્ચ મહિનો પૂરો થવા આવ્યો એમ મિત્રો ઉનાળાની વચ્ચે ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ। મિત્રો, એવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી મિત્રો અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। કારણ કે મિત્રો હવે એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે એ પહેલાં તો મિત્રો ખેડૂતોના પાકને નુકસાન કરવા આવી શકે છે એક વાવાઝોડાનો ખતરો। ગુજરાતના ખેડૂતો થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો અત્યારે હિન્દ મહાસાગર અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી છે નવી વરસાદી સિસ્ટમ। મિત્રો, આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાના ભાગરૂપે ગુજરાતના છૂટાછવાલા વિસ્તારોમાં જામશે એક વરસાદી માહોલ। જેમ છે મિત્રો આ એપ્રિલ મહિનાના પ્રથમ 3 થી 4 દિવસ એવા રહેશે કે ખેડૂતો માટે એવું લાગશે કે ખેડૂતોને કે ફરી એકવાર મિત્રો શિયાળા બાદ ઉનાળાની શરૂઆત નથી થઈ, પરંતુ ચોમાસાનો દસ્તક શરૂ થશે। ચોમાસા જેવો માહોલ ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર જોવા મળશે। જેમાં આજે તો મિત્રો ખાસ કરીને એવી આગાહી સામે આવી છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ એવી આગાહી વ્યક્ત કરી કે ગુજરાતમાં હજુ તો મિત્રો ઉનાળાના સમયગાળા દરમિયાન 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટતો હોય એવી અત્યારે આગાહી સામે આવી। તો મિત્રો આ ચિંતાજનક આગાહી સામે આવી છે, એમના વિશે મિત્રો સવિસ્તાર માહિતી મેળવીશું। તો મિત્રો આજે તાપમાનમાં પણ આજે બપોરના સમયગાળા દરમિયાન તો ભારે વધારો થશે। આજે મિત્રો કહી શકાય કે ગુજરાતના જે આ કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો આજે 34 ડિગ્રીથી લઈને 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સરેરાશ જોવા મળવાનું છે। સાથે મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં મિત્રો દ્વારકા લાગુના વિસ્તાર છે, પોરબંદર લાગુના વિસ્તાર છે, પોરબંદરથી લઈને મિત્રો વેરાવળ લાગુના વિસ્તાર, ઉના લાગુના વિસ્તાર, મહુવા, ભાવનગર દરિયાઈ પટ્ટીના જેટલા પણ મિત્રો હાલ ખાસ કરીને જે ભાગો આવેલા છે, વિસ્તારો આવેલા છે ત્યાં મિત્રો આજે 32 ડિગ્રીથી લઈને કહી શકાય કે 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। તડકો પણ મિત્રો હાલ બપોરના સમયગાળા દરમિયાન ભારે જોવા મળશે। તો મિત્રો આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક રાહતભરી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના મતે એવું કહી શકાય કે આગામી એપ્રિલ મહિનાના પ્રથમ 3 દિવસ દરમિયાન બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર પામશે। મિત્રો આ વરસાદી સિસ્ટમ આકાર પામવાના કારણે ઉનાળામાંથી થોડીક રાહત મળી શકે છે, પરંતુ મિત્રો જેમ જેમ આ એપ્રિલ મહિનાની શરૂઆત થશે એમ મિત્રો બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું બનતું જોવા મળશે। વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ એકત્રિત કરશે, ભારે પવનો ફૂંકાશે। પવનોની ઝડપની વાત કરીએ તો મિત્રો હાલ કહી શકાય કે મહત્તમ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। તો મિત્રો હાલ ખાસ કરીને ફરી એકવાર મિત્રો આ એપ્રિલ મહિનામાં જોવા મળશે બંગાળની ખાડીની અંદર નવા વાવાઝોડા, નવી વરસાદી સિસ્ટમ। પરંતુ મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે મિત્રો હાલ ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર અસર કરશે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી પણ સમગ્ર ભારત દેશને લઈને સમગ્ર ભારત દેશના જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોને લઈને પણ મિત્રો હાલ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે કે મિત્રો નકશા અંતર્ગત એવી આગાહી સામે આવી છે, એવા અપડેટો સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદી સિસ્ટમ બનશે, સાથે અમુક ભાગોમાં જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તો બીજી બાજુ એવા ભાગો હશે કે જ્યાં વરસાદી સિસ્ટમની પણ હાલ મિત્રો નવી આગાહી સામે આવી છે। તો મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એના વિશે મિત્રો થોડીક
વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી જે નકશા રજૂ કરવામાં આવ્યા છે એમના વિશે વાત કરીએ। મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન અંદર જોઈ શકો છો કે મિત્રો આજે થઈ છે 30મી માર્ચ અને મિત્રો આજે વાર થયો છે રવિવાર એટલે કે મિત્રો રજાનો વાર। આજે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતના તમામ મિત્રો જાણી લેજો, કારણ કે ગુજરાતનું તાપમાન આજે તપતું હોય એને લઈને મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને આજે ગરમી અને હીટવેવ પડવાને લઈને મિત્રો ખાસ કરીને હીટવેવ પડવાને લઈને આજે યલો એલર્ટની મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી છે, એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે મિત્રો ભારતના જે બીજા રાજ્યો જેમ કે મિત્રો કહી શકાય ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના લાગુના વિસ્તારની અંદર તો મિત્રો જ્યાં વરસાદ જોવા મળશે, પરંતુ ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કોલકાતા લાગુના વિસ્તારની અંદર આજે હીટવેવ વધવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી। પરંતુ મિત્રો આ ભાગ એટલે કે મિત્રો પશ્ચિમ ભારતના ભાગોની અંદર પણ હીટવેવ વધવાને લઈને ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। એટલે કે મિત્રો માર્ચ મહિનાના અંતિમ દિવસ એટલે કે 31 માર્ચ 2025 એટલે કે મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર કોઈ વરસાદ વરસવાને લઈને, કોઈ ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને કોઈ પણ પ્રકારની અત્યારે આગાહી સામે નથી આવી, સૂકું વાતાવરણ રહેવાનું છે। પરંતુ ગુજરાત રાજ્યની અંદર હીટવેવ વધશે। સાથે મિત્રો ગુજરાતના પાડોશી રાજ્ય જેમ કે મિત્રો મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ફરી એકવાર જામશે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ। કમોસમી ખાસ મિત્રો કમોસમી વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। સાથે સાથે ભારતના મિત્રો દક્ષિણી ભારતના ભાગો જેમ કે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલો ભાગ, આ એ એટલે કે મિત્રો અરબ સાગર અને બી એટલે બંગાળની ખાડીને અડીને આવેલા ભાગના જેટલા પણ ભારતના મિત્રો રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે જામશે ફરી એકવાર મિત્રો ચોમાસા જેવો માહોલ। એટલે કે મિત્રો ફરી એકવાર ભારે પવનો ફૂંકાશે, આંધી તુફાન વંટોળ સાથે જોવા મળશે મેઘગર્જના। પરંતુ મિત્રો જે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં તો મિત્રો જે રીતનું સૂકું વાતાવરણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। જેમ જેમ મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થશે, એપ્રિલ મહિનાના પ્રથમ દિવસની અંદર ગુજરાતનું તાપમાન તો મિત્રો હાલ ગરમીથી વધતું જોવા મળશે। સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં મિત્રો એક કમોસમી વરસાદ ખેડૂતોને પાક નુકસાન કરવા આવી રહી છે, એક વરસાદી સિસ્ટમ। સાથે મિત્રો ભારતના અમુક એવા ભાગો હશે એટલે કે આમ તો કહી શકીએ કે ભારતના માત્ર ઉત્તર ભારતનો ભાગ અને જ્યાં લીલા કલરનો ભાગ તમે જોઈ શકો છો પશ્ચિમ ભારતનો, ત્યાં મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થયેલી। પરંતુ મિત્રો જ્યાં પીળા કલરનો ભાગ સમગ્ર ભારત દેશના જે નીચાણવાળા ભાગોની અંદર જોઈ શકો છો, અરબ સાગરને અડીને આવેલા અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ માવઠાનો એક નવો રાઉન્ડ જોવા મળશે, ખેડૂતોના પાક નુકસાન કરવા પણ એક વરસાદી સિસ્ટમ આવી શકે છે। એવી જ રીતે મિત્રો 2 એપ્રિલના રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર આ પીળા કલરનો ભાગ છે ત્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી રજૂ કરવામાં આવી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમ વરસાદી સિસ્ટમમાં પણ મિત્રો મોટી અસ્થિરતા સામે આવશે। એ રીતે મિત્રો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે? ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાના કારણે હાલ શું ગુજરાતમાં પણ જામશે ફરી એકવાર વરસાદી સિસ્ટમ? ગુજરાતમાં પણ મિત્રો ભારે પવનો ફૂંકાશે કે નહીં તેમના વિશે મિત્રો હાલ વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી ખાસ કરીને જે પિક્ચર સામે આવી રહ્યું છે, આ મિત્રો આ વરસાદી સિસ્ટમ પણ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। આ વરસાદી સિસ્ટમ નથી પરંતુ મિત્રો આ છે એક ખૂંખાર વાવાઝોડું। આ મિત્રો વાવાઝોડાની આંખ પણ તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ વાવાઝોડાની આ આંખ છે, આ વરસાદી આંખ છે મિત્રો, વાવાઝોડાની આંખ છે। મિત્રો આ આંખની ઉપરથી તમે નીચેના ભાગો તરફ જોશો તો સૂકું વાતાવરણ જોવા મળશે, અથવા તો ઉપરથી નીચેના ભાગ સુધી જોશો તો પણ સૂકું વાતાવરણ જોવા મળશે। મિત્રો આ વરસાદી સિસ્ટમના વાદળોના ઝુંડ પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોથી લઈને ખાસ મિત્રો થાઈલેન્ડ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે ત્યાં સુધી મિત્રો આ વરસાદી સિસ્ટમનો જે પટ્ટો છે, આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે એ લંબાયેલી જોવા મળી રહી છે। પરંતુ મિત્રો આ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી જે વાતાવરણની અસ્થિરતા છે જેમના કારણે મિત્રો ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર અસર પહોંચશે। સાથે મિત્રો ભારતના અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને પણ સૌથી મોટી આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમના ઘેરાવા કઈ રીતે આકાર પામી રહ્યા છે, વાદળોના ઘેરાવા કઈ રીતે અત્યારે આકાર પામી રહ્યા છે એમના વિશે મિત્રો થોડીક હાલ વિગતવાર માહિતી મેળવીએ।
મિત્રો હાલ તમે જોઈ શકો છો આ વાવાઝોડું પણ અત્યારે ખૂંખાર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને મિત્રો જો આ વાવાઝોડાની દિશા ફંટાશે તો આપણા ભારતના જુદા જુદા ભાગોની અંદર ભારતના જુદા જુદા રાજ્યોની અંદર એમની અસર છે એ મહત્તમ જોવા મળશે. એટલે કે મિત્રો ભર ઉનાળે જામશે ફરી એકવાર મિત્રો ચોમાસા જેવા માહોલ વરસાદી સિસ્ટમ જામશે એવી પણ અત્યારે આગાહી સામે આવતી જોવા મળી રહી છે. મિત્રો હવામાન વિભાગ તરફથી પણ હાલ સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. સૌથી મોટી મિત્રો આગાહી છે એ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને સૌથી મોટી આગાહી છે અત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી મિત્રો આગાહી સામે આવી છે. તો મિત્રો ખાસ કરીને ગુજરાતવાસીઓ ફરી એકવાર તૈયાર થવું પડશે, કારણ કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પણ મિત્રો કમોસમી વરસાદ છે માવઠાનો એક નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળવો છે. તો મિત્રો હજુ સુધી તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને હજુ સુધી મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી દેજો. સાથે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમારા મિત્રોને પણ આ ખાસ કરીને વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મિત્રો ખાસ કરીને ગુજરાતના તાજા અને હવામાન સમાચાર